રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આજના શુભ શનિવારના પાવન દિવસે આપ સૌનું ભાવિ દર્શન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે શનિદેવની કૃપા, ગ્રહોની ચાલ અને ભવિષ્યના સંકેત સાથે લાવ્યા છે મેષથી મીન સુધીનું દૈનિક રાશિફળ. વિડીયો અંત સુધી જુઓ અને ચોક્કસ હાઈપ આપો, કારણ કે આપનો એક હાઈપ કોમેન્ટ હવે હાઈપ તરીકે ચમકે છે. ચાલો તો દિનની શરૂઆત કરીએ ભક્તિ અને ભવિષ્ય સાથે. અહીં 26 જુલાઈ 2025ના રોજ એટલે કે શનિવાર માટે દરેક રાશિનું વિસ્તૃત રાશિફળ આપવામાં આવ્યું છે. તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં સકારાત્મક લઈને આવશે. તમારા મનપસંદ કાર્યોમાં ઊંડો રસ લાગશે અને તમે તેમાં સંપૂર્ણ ધ્યાન આપી શકશો, જેનાથી ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. જો કે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં 2 વાર વિચારવું હિતાવહ છે. આવતીકાલે મોટા કે લાંબા ગાળાના નિર્ણયો લેવાનું ટાળો, કારણ કે ગ્રહોની સ્થિતિ થોડી અસ્પષ્ટતા લાવી શકે છે. પારિવારિક મોરચે શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ઘરમાં સુમેળ અને સૌહાર્દ જળવાઈ રહેશે, જે તમને માનસિક શાંતિ આપશે. નકારાત્મકતાથી બચવા માટે અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે સાંજે શનિદેવને તેલ ચડાવવું અત્યંત શુભ રહેશે. વૃષભ રાશિ બ અને વો. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ગૃહસ્થ જીવનમાં ખુશીઓ લઈને આવશે. જીવનસાથી અને પરિવાર સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા રહેશે અને તમે ઘરમાં સંતોષની લાગણી અનુભવશો. જો કોઈ નાની મુસાફરી કરવામાં અવસર મળે તો તે ચોક્કસપણે લાભદાયક સાબિત થશે. આ યાત્રાથી તમને નવી ઉર્જા અને પ્રેરણા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી ગતિ પકડી શકે છે અને તેમને પૂર્ણ કરવાની તકો ઊભી થશે. આ અવસરનો લાભ લઈને તમારા અધૂરા કાર્યો પૂરા કરો. આધ્યાત્મિક શાંતિ અને આંતરિક શક્તિ માટે મહાદેવનું જાપ કરવું અત્યંત ફળદાયી રહેશે. મિથુન રાશિ કચ્છ અને ગ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક કાર્યોમાં સફળતા અપાવશે. તમારી વિચાર શક્તિ અને વાણીમાં સ્પષ્ટતા રહેશે, જેના કારણે શૈક્ષણિક અથવા અન્ય બૌદ્ધિક પ્રયાસોમાં તમને સકારાત્મક પરિણામો મળશે. વેપારમાં નવા સંજોગો ઊભા થશે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે. આ નવી તકોને ઓળખીને તેનો મહત્તમ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરજો. મિત્ર મંડળમાં આનંદનો પ્રસંગ બની શકે છે. મિત્રો સાથેની મુલાકાત અથવા કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લેવાથી તમને ખુશી અને સંતોષ મળશે. જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું અત્યંત શુભ રહેશે. કર્ક રાશિ ડ અને હ. કર્ક રાશિના જાતકોએ આજે વ્યર્થના ખર્ચાઓથી બચવું પડશે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી અથવા અણધારી ખર્ચાઓ તમારા બજેટ પર અસર કરી શકે છે, તેથી સમજી વિચારીને પૈસા વાપરજો. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું અત્યંત જરૂરી છે, ખાસ કરીને હવામાનના બદલાવ અથવા ખાણીપીણી પર ધ્યાન આપવું. સામાન્ય શરદી, ખાંસી અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઘરના વડીલોના આશીર્વાદ તમારા માટે અત્યંત લાભદાયી નીવડશે. તેમની સલાહ અને સ્નેહ તમને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મદદ કરશે. મુશ્કેલીઓથી બચવા અને સકારાત્મક ઉર્જા માટે હનુમાન ચાલીસાનું પાઠન કરવું ખૂબ જ જરૂરી છે. સિંહ રાશિ મ અને ટ. સિંહ રાશિના જાતકોને આજે તેમની મહેનત મુજબ ફળ મળી શકે છે. તમે જેટલો પરિશ્રમ કરશો તેટલું જ સકારાત્મક પરિણામ તમને પ્રાપ્ત થશે. તમારી મહેનતનું ચોક્કસપણે રંગ લાવશે. દિવસ દરમિયાન તમને માનસિક શાંતિનો અનુભવ થશે. કાર્યોમાં સફળતા અને પારિવારિક સુમેળ તમને આંતરિક શાંતિ અપાવશે. જોકે કોઈ પણ પ્રકારના વાદ વિવાદોથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. નાની બાબતોમાં દલીલો ટાળવી અને શાંતિ જાળવી રાખવી શ્રેષ્ઠ રહેશે. શનિદેવની કૃપા મેળવવા અને નકારાત્મકતા દૂર કરવા માટે સાંજે દીપ પ્રગટાવીને શનિદેવને નમન કરવું અત્યંત લાભદાયક રહેશે. કન્યા રાશિ પઠ અને હણા. કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો સમય લાભદાયક છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે અને પરીક્ષાઓમાં સારા પરિણામોની શક્યતા રહેલી છે. નોકરી કરતા જાતકોને નોંધપાત્ર સુધારો જોવા મળશે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રશંસા અથવા પ્રગતિની તકો ઊભી થઈ શકે છે. યાત્રા શક્ય છે, જે તમને નવા અનુભવો પ્રદાન કરશે. આ યાત્રા ટૂંકી અથવા લાંબી પણ હોઈ શકે છે. તે વ્યવસાયિક અથવા અંગત હેતુસર હોઈ શકે છે. જીવનમાં સકારાત્મકતા અને શક્તિ મેળવવા માટે મા કાલિકાનું સ્મરણ કરવું અત્યંત શુભ રહેશે. તુલા રાશિ ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે.
ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલી શકે છે અથવા અટકેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની શક્યતા રહેલી છે. આ મુલાકાત તમારા માટે આનંદ અને જૂની યાદો તાજી કરનારી બની શકે છે. વેપાર માટે શુભ સમય છે. નવા સોદા કરવા અથવા વેપારનો વિસ્તાર કરવા માટે આ સમય ઉત્તમ દિવસ છે. તમારી મહેનત અને નિર્ણય શક્તિનો લાભ થશે. શનિદેવની કૃપા મેળવવા અને કાર્યોમાં સફળતા માટે શનિ મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી રહેશે. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને આજ કેટલાક અવરોધો સામનો કરવો પડી શકે છે, પરંતુ ધીરજ રાખવી અત્યંત જરૂરી છે. મુશ્કેલીઓ અસ્થાયી છે અને તમારી ધીરજ તમને તેમાંથી બહાર લાવવામાં મદદ કરશે. પરિવારમાં સહકાર રહેશે. પરિવારના સભ્યોનો ટેકો તમને માનસિક શાંતિ આપશે અને પડકારજનક પરિસ્થિતિઓમાં પણ મદદરૂપ થશે. હિંમત અને શક્તિ મેળવવા માટે મકરધ્વજના આરાધનાથી લાભ થશે. આ આધ્યાત્મિક ઉપાય તમને આત્મવિશ્વાસ પ્રદાન કરશે. ધનરાશિ ધનરાશિના જાતકો માટે આજ નવી શરૂઆત માટે અનુકૂળ સમય રહેલો છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ અથવા કાર્ય શરૂ કરવા વિચારી રહ્યા હો તો આ સારો દિવસ છે. તમને આત્મવિશ્વાસ વધે તેવા સમાચાર પ્રાપ્ત થશે. આ સમાચાર તમારા મનોબળને ઊંચું કરશે અને તમને પ્રોત્સાહિત કરશે. જોકે દરેક બાબતમાં સાવચેતી રાખવી ફરજિયાત છે. કોઈ પણ કાર્ય ઉતાવળમાં ન કરવું અને દરેક પાસાને ધ્યાનમાં લેવો. શનિદેવના આશીર્વાદ અને રક્ષા માટે શનિ યંત્રની પૂજા કરવી અત્યંત શુભ રહેશે. મકર રાશિ મકર રાશિના જાતકો પર આજ શનિદેવની કૃપા રહેશે. શનિદેવની અનુકૂળ સ્થિતિ તમારા કાર્યોમાં સફળતા અપાવશે. વ્યવસાયમાં સફળતા મળશે. તમારી મહેનત અને પ્રતિબદ્ધતા પર ફળ આપશે અને વેપારમાં પ્રગતિ થશે. લાંબા સમયથી ચાલી રહેલા જૂના દેવા પરથી રાહત મળી શકે છે. આર્થિક બોજ હળવો થવાની સંભાવના છે. શનિદેવને પ્રસન્ન કરવા અને નકારાત્મકતા દૂર કરવા માટે કાળા તલનું દાન કરવું અત્યંત પુણ્યકારક છે. કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આજ સાંસ્કૃતિક કાર્યોમાં રુચિ જાગશે. કલા, સંગીત અથવા અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમને આનંદ અને સંતોષ મળશે. વાહન સંભાળવું અત્યંત જરૂરી છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું. નાના મોટા અકસ્માતથી બચવા માટે ધ્યાન રાખવું. કૌટુંબિક સુખમાં વૃદ્ધિ થશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો મજબૂત બનશે. ઘરમાં સુમેળ રહેશે. શિવજીના આશીર્વાદ મેળવવા શાંતિ માટે શિવ મંદિરે જઈ અભિષેક કરવો ખૂબ જ જરૂરી છે. મીન રાશિના નવા અક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકોને આજ કલા ક્ષેત્રે અવસર પ્રાપ્ત થઈ શકે છે. જો તમે કલાકાર છો અથવા કલા સાથે સંકળાયેલા છો તો તમને તમારી પ્રતિભા દર્શાવવાની તકો મળશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. તમારા સંબંધોમાં સકારાત્મકતા અને સમજણ વધશે. નવી યોજના પર વિચાર કરવા માટે આ સારો સમય છે. તમારા ભવિષ્ય માટે કોઈ નવી યોજના પર વિચાર કરી તેને અમલમાં મૂકવાનું આયોજન કરી શકો છો. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કાર્યોમાં સફળતા માટે શનિદેવની કાળા અડદ ચડાવવા અન્ય ફળદાયી રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આ રાશિફળ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.